આપનું નામ? શારદાબેન. શારદાબેન, આજે આપણે માટીના ગરબા માતાજી માટે ખરીદવા આવ્યા છો? હા. કઈ જગ્યાએ? પાંભેલ રોડે. આપ કઈ જગ્યાએ રહ્યો છો? આયા પાછળ. અને આ માટીના ગરબા ખરીદવા આવ્યા છો, કેવા કેવા પ્રકારના માટીના ગરબા તમે લીધા? એ લાલ કલર ના, પીળા, લીલા. આ ગરબાનો ભાવ કેવો હોય છે? ગરબાનો ભાવ હોય 60, 70, 80, 90, 100. આ ગરબા કેવા છે? હારા અસલ છે માટીના. આપનું નામ? મુક્તાબેન અશોકભાઈ ચડોતરા. મુક્તાબેન, આપ માતાજીના ગરબા તૈયાર કરો છો, બનાવો છો, માટીના, શું કહેશો? બસ માટીના ગરબા અમે 5 વર્ષથી બનાવી છીએ, ચાકડા ઉપર ઉતારીને, અને અમારી જાતેથી અમે તૈયાર કરવી છીએ. ત્યાંથી પેન્ટિંગ ડિઝાઇન અમે 1 મહિનાથી મહેનત અગાઉ ચાલુ કરી દઈ. નવરાત્રીના કલરના અમે ગરબા અમે જાતે બનાવી છીએ, અને આ બાજુના સોસાયટીના બધા અમારી ત્યાં ગરબાની ખરીદી કરે છે. અમારો ભાવ તાલ બધું બહુ રેડી અમારો માપે છે બધો ભાવ, એટલે ગ્રાહક અમારે ત્યાં જ આવે બધા. આ ગરબા તમે કેવા કેવા કલરના પ્રકારના બનાવો છો અને અંદર કેવી કેવી ડિઝાઇન બનાવો છો? ડિઝાઇનનું તો અમે અલગ અલગ મહેંદીમાં બનાવી રીતે અલગ અલગ ફૂલ, અલગ અલગ બધી પક્ષીના મોર, માતાજીનું નામ, અથવા અમે અમારી જાતેથી બધી ડિઝાઇન પાડી છે. કેવા કેવા કલરના બનાવો છો? કલરના કેસરી, નાથી લાલ, પછી નાથી લીલા કલર, નાથી પીળા કલરના, આછા પીળા ગરબા અમે અમારી હાથે બહુ સરસ તૈયાર કરીએ છીએ. આપનું નામ? અશોકભાઈ. અશોકભાઈ, આપ માટીના ગરબા બનાવો છો, શું કહેશો? અમે જાતે બનાવી છે, અમારે હાથે સાકરામાં ઉતારીને એટલે કલરના ગરબા બનાવી હાથે માટે પેન્ટિંગ બધું અમે ઘરના સૌ પરિવાર અમે તરીકે બનાવી છે. આ ગરબા ખરીદવા ક્યાંથી લોકો આવે છે? આખી સોસાયટીના એટલે બધી ફરતી સોસાયટીના અમારા અહીંયા ખરીદી કરવા આવે બધા. અને આ ગરબા નવરાત્રીમાં કયા કયા ઉપયોગમાં લેવાતા હોય છે? માતાજીને આપણે મંદિરમાં મેકે, કોઈક સોડી માથે મેકવા લઈ જાય, સોડીઓ જાય ને ગાવા ભાઈ એમાં લઈ જાય, માતાજી મઢમાં આપણે મઢમાં મેકવા લઈ જાય, બધી રીતના મેકવા લઈ જાય, અમારે કામ લાગે. અને ડિઝાઇન અલગ અલગ ડિઝાઇન બનાવી એટલે બધા લઈ જાય અમારે. આ ગરબાનો ભાવ કેવો હોય છે? 50, 60, 70, 80, 90 એવો ભાવ અમે રાખ્યો સામાન્ય.